जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे। ज्यारे ज्यारे गौ मातानुं स्मरण करीए छीए, ज्यारे ज्यारे गौ मातानी अनेक लीलाओं कथाओने श्रवण करीए छीए, त्यारे त्यारे आपणने जे प्रभुनी गौ लीलाओ छे ते स्मरण थई आवे छे। साक्षात पूर्ण पुरुषोत्तम बाल योगेश्वर भगवान श्री कृष्ण जेमने गौ मातानी सेवा करीने गौ मातानी सेवा जे प्रकारथी करी ते प्रकारथी समस्त संसारने ए संदेश आप्यो छे के गौ मातानी सेवा करीने ज आप कृष्ण भक्ति ने सिद्ध करी शको छो। केम के जे प्रकारे लौकिक में यदि आपणा माता अथवा पिता होय तेमने आपणे कोई वातनी परवानगी जोती होय, कोई वातथी मनाववा होय, कोई आपणी कोई एवी मनोकामना पूर्ण करावी होय, कोई एवी इच्छा पूर्ण करावी होय तो आपणे तेमनुं प्रिय कार्य करीए छीए जेनाथी प्रसन्न थाय अने आपणी इच्छा पूर्ण करे। तो एज प्रकारथी अलौकिकतामां ज्यारे ज्यारे कृष्ण भक्ति सिद्ध करवी होय, प्रभुनी भक्ति सिद्ध करवी होय, श्री ठाकुरजीनी सेवाने सिद्ध करवी होय तो तेमनुं जे प्रिय छे तेमनी सेवा करीशुं तो आपणने अनेक गणा पुण्योनी प्राप्ति थाय छे અને આપણી દરેક ઈચ્છાઓ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। અરે પ્રભુએ ગૌમાતાની સેવા તો કરી જ, પરંતુ આપણને વિચાર આવે અચ્છા ગૌચારણ લીલા કરી હશે, અચ્છા ગૌદોહન પણ કર્યું હશે, અચ્છા બધા સખાઓ સાથે જઈ જઈને માખણ ચોરી કરી હશે, એ પણ એક ગૌલીલાનો ભાગ છે। પરંતુ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત સ્વરૂપે જ્યારે પોતાના મુખમાંથી પ્રથમ શબ્દ બોલ્યો, જ્યારે પ્રથમ શબ્દનું ઉચ્ચારણ કર્યું એ પણ ગૈયા શબ્દ હતો। બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે પ્રભુ સાવ નાના હોય, સાવ બાળક હોય, હજુ એમને કંઈ બોલતા આવડતું નથી, ત્યારે શ્રી જશોદા મૈયા આંગણામાં તેમને લઈને ફરે છે, તેમને ગોદમાં ઉઠાવી અને તેમને લઈને આમ તેમ ફરે છે, આટા મારે છે અને ત્યારે એમને કહે છે અરે ઓ લાલા, અરે લાલા મૈયા બોલો, અરે મૈયા બોલો। જેમ કેમ આપણે લૌકિકમાં માતા પિતાને જોયા હોય મમ્મી બોલો, માતા બોલો, પપ્પા બોલો, આપણે એમ શીખડાવતા હોય તે પ્રકારે માતા યશોદા પણ જ્યારે બાળકને કૃષ્ણને શીખડાવે છે કે અરે મૈયા બોલો, લાલા તું મૈયા બોલ, અરે કનૈયા તું મૈયા બોલ, ત્યારે મૈયા મૈયા શ્રવણ કરતા કરતા જ્યારે નાના બાળક, જ્યારે કૃષ્ણ જ્યારે પોતાના સન્મુખથી ગૈયા મૈયાને જતા જોવે છે ત્યારે એ મૈયા, કેમ કે આ તો સમસ્ત સંસારની મૈયા છે, આ તો કેવલ મારી મૈયા છે, તો એમ કરું જ્યારે મૈયા શબ્દ જ્યારે બોલવાનો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સૌ પ્રથમ શબ્દ એ ગૈયા બોલ્યો છે કે જ્યારે મૈયા મૈયા શીખવાડતા હતા, એમને મૈયા મૈયા શ્રવણ થયું ત્યારે એમના સન્મુખથી ગૌમાતા પસાર થઈ અને આ તો સંપૂર્ણ સંસારની મૈયા છે એટલા માટે એમના મુખમાંથી નીકળ્યું ગૈયા। અને ત્યારે સૌ પ્રથમ શબ્દ ભગવાને પોતાના મુખથી ગૈયાનું ઉચ્ચારણ કર્યું છે। તો એટલા માટે પ્રભુ બાળપણથી જ ગૌમાતાની સેવા કરીને સમસ્ત સંસારને, સમસ્ત જગતને, એમના ભક્તોને એ ઉપદેશ આપે છે કે ગૈયા મૈયા સિવાય આપણું સંસારમાં કાંઈ નથી। સંસારમાં યદि કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈ પ્રદાન કરવું છે, કંઈક એવી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરવી છે, ગૈયા મૈયા સિવાય કોઈ એવું સંસારમાં સામર્થ્યવાન નથી જે આપણી દરેક ઈચ્છાઓ મનોકામનાઓને પૂર્ણ કરાવી શકે।
ભગવાન, કોઈ કહે ભગવાન તમે જોયા છે કે નહીં, પરંતુ જે ગૌભક્ત છે એનો ઉત્તર સદૈવ એ હશે કે તમારે તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જવું પડે, તમારે ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની સેવા કરવી પડે, પરંતુ અમારે યદિ ગૌમાતામાં ભગવાનના દર્શન કરવા હોય તો એ સહેજતાથી દર્શન પ્રાપ્ત થાય છે. અમારે યદિ સાક્ષાત ભગવાનના દર્શન કરવા હોય, તમે તો એક ભગવાનના દર્શન કરો તો એક જ ભગવાનના દર્શન થાય, પરંતુ અમે જ્યારે ગૌમાતાના દર્શન કરીએ છીએ તો તેમાં અમને સાક્ષાત 33 કોટી દેવતાઓના દર્શન થાય છે. એ ગૌમાતામાં અમને સાક્ષાત સ્વરૂપે એમના અંગ પ્રત્યંગમાં, એમના રોમ રોમમાં અમને 33 કોટી ગૌમાતાના દર્શન થાય છે, 33 કોટી ભગવાનના દર્શન થાય છે. 33 કોટી દેવતાઓ, દરેક દેવી દેવતાઓ, દરેક ભગવાન, દરેક અમારા પિતૃઓ, અમારા ઠાકોરજી, એમના દર્શન અમને માત્ર અને માત્ર ગૈયા મૈયામાં થઈ જાય છે. કે તમે તો માત્ર ભગવાનને દૂરથી જોઈ શકો, અમારો ભગવાન તો એવો છે કે અમે અમારા ભગવાનને સ્પર્શ કરીને એની સેવા કરી શકીએ, અમારા ભગવાનને અમે અમારા હાથેથી અરોગાવી શકીએ, એવી અમારા પર કૃપા છે. એવું આ ગૌ ભક્તોનો ભાવ છે. ગૌ ભક્તોનો કેવો ભાવ છે? તમારા ભગવાનને તમારે અડવા માટે પરવાનગી લેવી પડે, ત્યાંના કોઈ આચાર્ય હોય, ધર્મગુરુ હોય. અમારા ભગવાન તો એવા છે કે અમારા જે ગૌમાતા છે તેને ભગવાન અમે માનીએ છીએ, અને એ ભગવાનને અડકવા માટે તો શું, પરંતુ એ ભગવાનના અમે ચરણ સેવા કરી શકીએ છીએ. એ ભગવાનને સ્પર્શ કરવા માત્રથી અમારામાં એવી ઉર્જા પ્રગટ થાય છે કે તે ઉર્જાથી અમે આ સમસ્ત વિશ્વની પણ રક્ષા કરી શકીએ છીએ. તેવી ઉર્જા ગૌમાતા મારામાં પ્રગટ કરાવે છે. તો એ માત્ર અને માત્ર કોઈ પશુ અથવા પ્રાણી નહીં, પરંતુ ગૌ માતા છે, અને અમારા માટે તો એક હાલતું ચાલતો ભગવાન છે. એક એવો ભગવાન કે તમારે દર્શન કરવા માટે તો બધા મંદિરોમાં જવું પડે, પરંતુ અમારો ભગવાન તો એવો છે જે ગલીએ ગલીએ આવીને દરેકના સ્થાન પર જઈને દર્શન આપે છે. કે અમારા પર કેવી કૃપા છે, ગૌ ભક્તો પર કેવી કૃપા છે કે આપણા માટે ગૌમાતા આપણી પાસે દોડીને આવે છે, કે જાણે ભગવાન એક ભક્ત પાસે દોડીને આવતા હોય તેવો ભાવ પ્રગટ થાય છે. તો ગૌ ભક્તો કરતા ભાગ્યવાન આ સંસારમાં કોઈ નથી. તો આ જ પ્રકારથી જ્યારે અનેક લીલાઓને શ્રવણ કરીએ છીએ, અનેક કથાઓને શ્રવણ કરીએ છીએ, તેમાં આપણને શ્રવણ થઈ આવે છે કે ઠાકોરજી જ્યારે પ્રથમ શબ્દનું ઉચ્ચારણ તો ગૌમાતા કર્યું, પરંતુ જ્યારે ઠાકોરજી ચાલવાનું શીખી રહ્યા હતા, કૃષ્ણ કન્હૈયા જ્યારે ચાલવાનું શીખી રહ્યા હતા, તો એ ચાલવામાં પણ સૌથી મોટું યોગદાન એ ગૌમાતાનું છે. જ્યારે સાવ નાના નાના હોય, 2-3 વર્ષના કૃષ્ણ કન્હૈયા બાળક હોય, ત્યારે નિત્ય એમને ત્યાં જે અનેક 9 લક્ષ ગૌમાતાઓ હતી. નંદ બાબાને ત્યાં તો 9 લાખ ગૌમાતાઓ હતી. ગૌમાતાઓની નિત્ય સેવા થતી હતી, અનેક ગૌશાળાઓ હતી. કૃષ્ણ ત્યાં જાય અને બલદાવ ભૈયા તેમની સાથે જાય, અને ત્યારે નિત્ય મૈયા એમને કહીને મોકલે કે અરે કૃષ્ણ, ત્યાં ગોબર હશે તેનાથી દૂર રહેજે, ત્યાં રજ હશે રજથી દૂર રહેજે, પોતાના વસ્ત્રોને બગાડી ન લેતો. સુંદર સુંદર તૈયાર કરીને યશોદા મૈયા બંને ભાઈઓને ગૌશાળા નિત્ય મોકલે છે. યશોદા મૈયા નિત્ય મોકલે છે. બલદાવ ભૈયાને કહે કે તારા નાના ભાઈનું ધ્યાન રાખજે, આ કૃષ્ણનું ધ્યાન રાખજે, આ બહુ ચંચલ છે, બહુ તોફાન કરે છે, બહુ ઉધમ કરે છે, તું આનું ધ્યાન રાખજે. બલદાવ ભૈયા કહે હા, હું આનું ધ્યાન રાખીશ. બંને ભાઈ નિત્ય સુંદર વસ્ત્રો ધારણ કરીને, સુંદર શ્રૃંગાર ધારણ કરીને, સુંદર સ્નાન કરીને ગૌશાળા જાય છે. અને જ્યારે માતા ગૌશાળા મોકલે છે અને ગૌશાળા પહોંચતા વેત કૃષ્ણ કન્હૈયાની લીલાનું પ્રારંભ થાય છે. જ્યારે ગૌશાળા પહોંચે છે ત્યારે ગૈયા મૈયાના સિંગ પર ચડી જાય છે. ગૈયા મૈયા જ્યારે બેઠી હોય, ત્યારે બિરાજમાન હોય, એમના સિંગ પર ચડી જાય, કેમ કે એમને ચાલવાનો પ્રયાસ કરવો છે, એમનાથી રહેવાતું નથી. કે જેમ બધા મનુષ્યો ચાલે છે મારે પણ ચાલવું છે, એ પ્રભુથી રહેવાતું નથી, કેમ કે અત્યારે નાના બાળક છે. તો એ ગૈયા મૈયાના સિંગ પર ચડી જાય છે. ગૈયા મૈયાના સિંગ પર તો ચડી જાય છે. હવે ગૈયા મૈયા જ્યારે પોતાના સ્થાન પરથી ઊભા થાય છે, હવે જ્યારે ત્યાંથી ઠાડા થઈને ત્યાં જઈને પાસે જાય છે અને જ્યારે ચાલવા લાગે છે, કૃષ્ણ કન્હૈયાને ખૂબ ડર લાગે છે. અરે તું મોય ગિરા દેગી, અરે ગૈયા મોય ગિરા દેગી, અરે ગૈયા મૈયા તમે મને પાડી દેશો, એવો સુંદર ભાવ પ્રગટ થાય છે. અને જ્યારે સિંગમાં લટકાયેલા શ્રી કૃષ્ણ કન્હૈયાને દર્શન કરીએ છીએ ત્યારે તો સુંદર, આ હા હા, જાણે એવું દ્રશ્ય આપણા સમક્ષ પ્રગટ થઈ જાય છે.
તો જ્યારે કૃષ્ણ કનૈયા એમના શીંગો પર જ્યારે લટકાયેલા હોય છે અને જ્યારે ગૈયા મૈયા પણ નિત્ય અનેક લીલાઓ કરે છે અને એ ગોબર પાસે જઈને ઠાડી રહી જાય છે, गोबर पास जईने ठाड़ी रही जाए छे अने त्यारे कहे अरे 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 गैया यहाँ पे मत छोड़ियो मोए, मैया मारेगी, मैया मोए पीट देगी। मैया कहे, मैया कहिए आज वस्त्र मत बिगाड़ियो, श्रृंगार मत बिगाड़ियो, मोड़ो मत बिगाड़ियो। अरे गैया मेरी बिनती है, मेरी बिनती सुन ले मोया, मत बिठा मोया मत बिठा। गैया मैया क्या मानवा तैयार छे। जेम कृष्ण कन्हैयानी लीलाओ छे मां तो प्रभुनी प्रिय छे, तो आनी लीलाओ तो अद्भुत होय छे। એટલા માટે ગૈયા મૈયા પણ જાણી જોઈને એ ગોબરમાં ત્યાં બેસે છે, ગોબરમાં બિરાજમાન થાય છે અને ત્યાં ગોબરમાં એ કૃષ્ણ કનૈયાને ખૂબ આમાં જોડી થાય છે। ત્યારે કહે છે અરે મૈયા અરે મૈયા અરે મૈયા અરે મૈયા મૈયા કરતા કરતા કૃષ્ણ કનૈયા પડ્યા ગોબરમાં અને ત્યારે ગોબરમાં પડ્યા અને એક પ્રકારથી આપણને એ પણ તથ્ય પ્રગટ કરે છે, એક પ્રકારથી આપણને એ પણ બોધ આપે છે કે દરેક ભક્ત, દરેક જે ભક્ત છે, ગૌ ભક્ત છે, કૃષ્ણ ભક્ત છે, પ્રભુ ભક્ત છે, તેમને ક્યારે ગોબરથી ઘૃણા કરવી જોઈએ નહીં, કેમ કે આપણા પ્રભુએ તો ગોબર સાથે લીલાઓ કરી છે। આપણા પ્રભુ તો ગોબર સાથે ખેલ ખેલ્યા છે। આપણા પ્રભુ તો ઈચ્છત પ્રભુ તો તત્કાલ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ત્યાંથી બિરાજમાન થઈને અન્ય સ્થાન પર પ્રગટ થઈ શકત, પરંતુ પ્રભુ પણ એ ઈચ્છે છે, પ્રભુ પણ પોતાની બાલ લીલાઓ પ્રગટ કરે છે અને પોતાની ગોબર લીલા દ્વારા અનેક ભક્તોને ઉપદેશ આપે છે કે પ્રભુ આપણને યદી એ બતાવી શકે કે ગોબર સાથે ખેલી રહ્યા છે તો ગૌમાતાના ગોબરથી ક્યારેય કોઈએ ઘૃણા કરવી જોઈએ નહીં। એ તો પરમ તત્વ છે, મનુષ્યને પ્રાપ્ત થયેલો વરદાન છે। એટલા માટે ગોબરના નામમાં પણ આપણે જોઈએ ગોબર, ગૌમાતાથી પ્રાપ્ત થયેલું મનુષ્ય માટેનું વરદાન છે। એ તો એક જીવનદાન છે, મનુષ્યને જીવન દાન કરે છે। એટલા માટે ત્યારે પ્રભુ એ ગોબરમાં કૂદ્યા અને જ્યારે ગોબરમાં પડ્યા ત્યારે ખૂબ આખા શરીર એમના શ્રીઅંગમાં ગોબર ગોબર થઈ ગયું। પ્રભુ અને બલદાવ ભૈયા જ્યારે ઘેર ગયા, જશોદા મૈયાએ દૂરથી આવતા જોયું અને કહ્યું आओ मेरे घसीटा राम आओ, कि જ્યારે सुबह में तो भेजू तो इतनो टिप टॉप तैयार करके भेजू और जब तू वापस आवे तो इतनो तू गंदो है के आवे, इतनो गोबर से लेपो वयो आवे कि जने लगे ही ना कि मेरो बेटा है, जने लगे ही ना कि मेरो लाला है, कि इतनो तू काय को गोबर से खेले। अरे मैया मेरो कछु दोष ना है, मारो काय एमां वांक नथी। मैया आप बराबर कही रह्या छो कि आप मने ज्यारे प्रातः काल में मोकलो छो त्यारे सुंदर तैयार करीने मोकलो छो, हूँ पण तैयार थईने ज रहेवा मांगू छुं, परंतु आ बधी गैया एटली नटखट थई गई छे कि एमना सींग पर मैं जेवो हाथ धर्यो ए ऊभी थईने बीजा स्थान पर गई अने त्यां ठाड़ी थईने रही अने एवी मारा जंपा जंपी थई गई अने ज्यारे सींग परथी उतरवानो प्रयास करी रह्यो हतो त्यारे मैया मने गैया છે ને ગોબરમાં ફેંકી દીધું। અને જ્યારે આ બધી સુંદર સુંદર વાર્તાઓ સાંભળે ત્યારે યશોદા મૈયા તો અતિ પ્રસન્ન થઈ। અરે લાલા તું કાયકુ ગૈયા કો પરેશાન કરતો રહે, કેમ ગાયોને હેરાન કરતો રહે છે, કેમ ગાયો સાથે ખેલતો રહે છે, ગાયોને ક્યારેય હેરાન ન કરાય। અરે મૈયા આ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે કે ગૌપાલક બનીને ગૈયા મૈયાઓ સાથે ખેલવાનો, એમને સાથે નટખટતાથી એમના સાથે વ્યવહાર કરવાનો, એ તો મારી સખી છે। ત્યારે ઘણીવાર પ્રભુ આવું કહી દેતા ત્યારે જશોદા મૈયા કહેતા જો તો ખરી કેવો મોટો મોટો જાણે થઈ ગયો હોય, હજી 2 વર્ષનો તું બાલક છે, 3 વર્ષનો તું બાલક છે, અત્યારે કેવો જાણે મોટો લાગતો હોય એવી વાતો કરી રહ્યો છે। ત્યારે મૈયા તો અતિ પ્રસન્ન થાય અને પ્રસન્નતાથી એમના શ્રીઅંગમાંથી કન્હૈયાના શ્રીઅંગ પર જેટલું ગોબર લાગેલું હોય એ બધું ગોબરને સાફ કરે છે। તો એટલા માટે ખૂબ સુંદર લીલા પ્રગટ થાય છે। આવી તો પ્રભુએ અનેક લીલાઓ કરી છે અને આ લીલા પરથી સિદ્ધ થાય છે કે પ્રભુએ સૌ પ્રથમ નામનું ઉચ્ચારણ ગૈયા કર્યું છે અને પ્રભુએ ગોબર સાથે લીલા કરીને આપણને દર્શાવ્યું છે કે ગોબરથી ક્યારે ઘૃણા કરવી જોઈએ નહીં। તો આ જ પ્રકારે પ્રભુની અનેક લીલાઓને શ્રવણ કરતા રહીએ, ગૌમાતાની સેવા કરીને આપણા પ્રભુની પ્રસન્નતાની પ્રાપ્તિ કરીએ, આપણા પ્રભુની સેવા કરીએ। પ્રભુની આ પ્રસન્નતા યદી પ્રાપ્ત કરવી હોય તો આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ। તો આ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો। ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો। ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો। ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો।
જેનાથી આપને પણ અનેક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થઈ શકે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.